પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂઆત કરી રહ્યા છીએ એક સરસ મજાના એક મજા આવે એવું પાઠ. નાનો એવો પાઠ છે, મજા આવશે, તરત પૂરો થઈ જશે. અને આ પાઠ પૂરો થતાની સાથે વિદ્યાર્થી મિત્રો, આજે હું સવારે ચર્ચા કરતો હતો, 1 થી લઈને 17 ચેપ્ટર મારા વિદ્યાર્થી મિત્રો તમને વિવેકભાઈ જાંબુચાએ પૂરા કરાવી દીધા. એમ માનો તમારો સિલેબસના 1 થી 17 ચેપ્ટર પૂરા થઈ જાય. આ પૂરો પાઠ થાય ને એટલે હળંગ લઈ લીધા છે. 1 થી 17 ચેપ્ટર બધા પૂરા થઈ જાય. હવે આમાં કોઈને વાંધો ખરા? મને કહો તો હાલો. તમે બધા મારી વાતથી સહમત છો? કારણ કે અમે ઓફલાઈનમાં પણ હારે છીએ અને તમને પણ હારે જ રાખ્યા છે. તમારી સાથે કોઈ એવો ભેદભાવ કર્યો નથી કે તમે આગળ છો અને પાછળ છો, એવું કઈ નથી. હું બધાને એક હરખું ધકાલું છું. વાત સાચી ને ભાઈ? 17 ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે એટલે સિલેબસ પૂરો થવાનું કઈ ચિંતા છે નહીં. તમે તૈયારી શરૂ કરી દેજો, બરોબર છે? તમે વાટે ન રહેતા સાહેબ સિલેબસ પૂરો કરે પછી આપણે તૈયારી શરૂ કરીએ, આવું ન કરતા, નકર મજા નહીં આવે. સર આપણે રેલ માર્ગ પોઈ ગયા. રેલમાં ખૂબ સ્વાગત કરીએ છીએ અમે. પેન્ટેડ પરિવારની અંદર નવો એક આપણો સ્ટુડન્ટ જોડાણા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. પણ એ સ્વાગત કર્યા પછી આપણે ચેપ્ટર શરૂ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, કાલે મેં ઘણું બધું તમને ભણાવેલું, એની અંદર આ પરિવહનની અંદર રેલવેની વાત આપણે કરતા હતા, બરોબર? આ કઠિયારોની બધું આવી ગયું હતું. અહીંથી આપણે શરૂ કરીએ. મને આ પ્રશ્ન બહુ અગત્યનો લાગે છે. આ ચેપ્ટર માંથી આ પ્રશ્ન અગત્યનો લાગે એટલે ફરીવાર આ ભણીએ અને અહીંથી શરૂઆત કરીએ. આ મોસ્ટ આઈએમપી માં ગણો તમે, બરોબર? મને આ પ્રશ્ન ગમે એ હોય કાંક મને આમાં મજા આવે છે. આ ચેપ્ટર માંથી આ પ્રશ્ન પૂછાય એવો છે, યાદ રાખજો. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કેટલા ભાગમાં? સડક માર્ગનું વર્ગીકરણ છે ને 5 ભાગમાં થયું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, રાજ્ય ધોરીમાર્ગ છે, જિલ્લા માર્ગ છે, ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ. હવે તમને આ પ્રશ્ન પૂછાય, હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગને એક્સપ્રેસ હાઈવે ફેરવી દેવામાં આવ્યું છે? જુઓ, નેશનલ હાઈવે, આવો સિમ્બોલ છે ને, નેશનલ, એન એટલે નેશનલ, એચ એટલે હાઈવે, બરોબર? એને દર્શાવે. આવું તમે જોયું પણ હશે કંઈક ટ્રાવેલિંગ કરતા હો ત્યારે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે જોઈએ. તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે. તે દેશના અગત્યના મહાબંદરો, એકબીજા શહેરો એને જોડે છે. આખું મોટું રોડ તંત્ર આપણા દેશમાં છે. તેનું નિર્માણ જાળવણી કેન્દ્ર સરકાર કરે. એની જાળવણી કોણ કરે? એની દેખરેખ કોણ રાખે? એમાં ખાડા કોણ પૂરે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર. તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ અને આપણા પાડોશી દેશો સાથે પણ રોડ રસ્તો જોડાયેલો છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ 4 શહેરોને જોડનારા મહાનગરોની યોજના છે. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભૂલ પાડતા નહીં. વાલા વિદ્યાર્થી મિત્રો, જે વાલા છો ને તમે બધા, એ દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાય. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના 4 શહેરોમાંથી પસાર થાય. નેશનલ હાઈવે 44 4 શહેરોમાંથી પસાર થાય અને આપણને આવડવું જોઈએ, બરાબર છે? આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગના ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે, બરાબર? યાદ રાખો. વારાણસી કન્યાકુમારીને જોડતો માર્ગ છે. વારાણસી થી કન્યાકુમારીને જોડતો માર્ગ, એ માર્ગ 7 નંબરનો દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે,
બરોબર, આ પણ યાદ રાખજો. તમને ટેક્સ્ટ બુકમાં 44 નંબર આપેલો છે. બરોબર, તો તમારે એ યાદ રાખવાનું. ટેક્સ્ટ બુક ની અંદર 44 આપેલો, સૌથી લાંબો બરોબર છે વારાણસી થી કન્યાકુમારીને જોડે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગની લંબાઈ વધુ છે. જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ઓછી છે. રાજ્ય ધોરીમાર્ગ તો કે ભાઈ રાજ્યમાંથી પસાર થતો હોય એ માર્ગને શું કહેવાય? રાજ્ય ધોરીમાર્ગ. આ દાખલા તરીકે ભાવનગરનું પાલીતાણા છે, તો અહીંથી જે રાજ્યનો ધોરીમાર્ગ પસાર થાય પાલીતાણામાંથી, એ આપણો રાજ્યનો ધોરીમાર્ગ કહેવાય. બરાબર, ગુજરાત રાજ્ય. તે રાજ્યના પાટનગરને જિલ્લાના મુખ્ય મથકો અને મહત્વના શહેરો સાથે જોડે. આ માર્ગનું નિર્માણ અને તેની જાળવણી રાજ્યમાંથી પસાર થતા હોય ને એ બધા રસ્તાઓનું દેખરેખ કોને રાખવી પડે? તો કે ભાઈ રાજ્યને. તે રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ મહત્વના માર્ગો છે. જિલ્લા માર્ગ, જિલ્લામાંથી પસાર થતો હોય એને. દાખલા તરીકે ભાવનગર જિલ્લામાં અમે રહીએ તો ભાવનગરમાંથી જે માર્ગ પસાર થાય એને જિલ્લો માર્ગ કહેવાય. મહત્વના સ્થળોને જોડે. આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જિલ્લા પંચાયત કરે. ગુજરાતના બધા જિલ્લાઓ માર્ગ, પાકી સડક, અત્યારે તો ગામડાઓમાં પણ પાકી સડક આવી ગઈ છે. આયા ધ્યાન. સરહદી માર્ગો, વિદ્યાર્થી મિત્રો કાલે જ કીધું હતું, કાલે જ હું બોલ્યો હતો. આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન તમારા માટે પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં પૂછાય. અને ગોખવાનો છે. આને પાકો જ કરી લેવાનો છે. ગોખવાનો નહીં, આને પાકો કરી લેવાનો. નો આવડે ત્યાં લગન વાંચો. 5 થી 6 વાર વાંચો ને એટલે આ પ્રશ્ન એવો પાકો થઈ જાય ને કે વાત કરવામાં કોઈ દી ન ભૂલાય. બોલો, આની ગેરંટી હું લઉં. હાવ પાકો થઈ જાય. પેલા તો આનું નામ યાદ રાખવું. BRO, એનું પૂરું નામ શું છે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. એનું કામ શું છે? તો કે ભાઈ જે સરહદ ઉપર રોડ બનાવવાના હોય, સરહદ ઉપર રોડ રસ્તા બનાવવાનું કામ કોનું છે? આ સંસ્થાનું છે. BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. દુર્ગમ ક્ષેત્રો, દુર્ગમ એટલે કેવા? ગીચોગીચ જંગલો હોય, પછી પર્વતો હોય, એની ભેખડોમાંથી રસ્તા બનાવવાના હોય. બરોબર, ગાઢ જંગલ હોય એમાંથી રસ્તા બનાવવાના હોય, સરહદ કાંઠે હોય, તો એ આ બનાવે છે. હવે ગ્રામીણ માર્ગો, ગામડાની અંદર જે માર્ગો હોય, સડક માર્ગ ને એ. ભારતમાં મોટા ભાગના ગામડા છે ભારતમાં મોટા ભાગના ગામડાઓ ગ્રામીણ કાચી સડકો હોવાથી ચોમાસામાં બિન ઉપયોગી થઈ જાય, ચોમાસામાં ખાડા પડી જાય. બરાબર, જેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકો ફેરવવાનું કામ મોટા પાયા પર શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે તે ગ્રામ પંચાયત કરે છે. આગળ, એક્સપ્રેસ વે અથવા ધોરીમાર્ગ. પ્રશ્ન અહીંથી પૂછાય, સીધો પ્રશ્ન. કેવો પ્રશ્ન ખબર છે? એકદમ સીધો પ્રશ્ન. બરાબર, બધાયને પરીક્ષામાં પૂછાય એ જ લખી નાખીએ પછી ક્યાં વાત છે? પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં પૂછાય પછી સાહેબ કઈ કેવું પડે નહીં. શું કેવું પડે? કાંઈ ન કેવું પડે. કાંઈ કેવું પડે નહીં. પરીક્ષામાં પૂછાય અને કોઈને કઈ કેવું પડે નહીં. યાદ રાખજો. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ તમને પૂછાય. બરાબર, એક્સપ્રેસ વે. આને દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય. આને શું કહેવાય ભાઈ? દ્રુત ગતિ માર્ગ. બરોબર, દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય. આને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે. કોને? એક્સપ્રેસ વે ને દ્રુત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાય છે.
બરોબર, આને દ્રુત ગતિ માર્ગ કહેવાય. એક્સપ્રેસ ને ધોરીમાર્ગ અથવા દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. દેશની ચારેય દિશાઓના વિસ્તારમાં સાંકળી લેતા એક્સપ્રેસ ધોરીમાર્ગને 4 થી 6 લેન વાળા બનાવવામાં આવે. 4 વાહન આ લાઈન થી આલે, 4 વાહન સામેથી આવે, એવી રીતે આ માર્ગ પર વિના અવરોધે વાહનો ચાલી શકે, એટલે આજુબાજુ અવરોધ ન હોય, એક્સપ્રેસ વે કહેવાય એને. આ માર્ગમાં રેલવે ક્રોસિંગ હોય, બરાબર છે, ક્રોસ રોડિંગ આવે અને ઓવરબ્રિજ એટલે કે પુલ પણ હોય. આ માર્ગના ઉપયોગ કરનાર વાહન ચાલકે ટોલ ટેક્સ ભરવો પડે. દાખલા તરીકે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે, બરોબર, એ યાદ રાખવાનું. એના પછી ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો. શું કીધું? ટ્રાફિક સમસ્યા છે. આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવાના ઉપાયો જણાવો. જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી, સાંભળજો, તમે વિદ્યાર્થી છો અને હજી જો તમારે લાયસન્સ ની ઉંમર નથી, લાયસન્સ ધરાવતા નથી, તો તમારે વાહન ચલાવવું જોઈએ? તો કે ભાઈ વાહન ન ચલાવવું જોઈએ. ટ્રાફિક વાળા પકડે તો દંડ વસૂલ કરે. આજે નાની ઉંમરના બાળકો, દીકરા દીકરીઓ વાહન ચલાવે, ટ્રાફિક વાળા એને પૂછે તો લાયસન્સ હોતું નથી. તો લાયસન્સ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાયસન્સ ન હોય ત્યાં લગન વાહન ખરેખર ચલાવવું જોઈએ નહીં. આવું આપણો કાયદો કે સાહેબ લાયસન્સ નીકળે ક્યારે? 18 વર્ષે નીકળે. લર્નિંગ લાયસન્સ ઓછી ઉંમરે નીકળે. અનિવાર્ય હોય તો જ મોટા વાહને ઓવરટેક કરવું. ઓવરટેક કરવું એટલે એક વાહન જાય છે, એની સાઈડ કાપીને આપણે આગળ નીકળવું છે, એને ઓવરટેક કહેવાય. તે મોટા પોતાના વાહન સિગ્નલની લાઈટથી દૂર પૂરા સંકેત આપી આગળ જતા વાહનની જમણી બાજુએથી ઓવરટેક કરવું. ઓવરટેક કરવાના પણ નિયમ છે. તમારે કોઈની સાઈડ કાપવી છે તો પેલા ડીપર લગાડવું પડે. જો એ આ પાડે તો પછી આપણે જમણી સાઈડથી ઓવરટેક કરવાનું, ડાબી સાઈડથી ક્યારેય ઓવરટેક નહીં કરવાનું. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો ડાબી બાજુએ ચલાવવા જોઈએ. તમે સાયકલ ચલાવો છો રોડ પર, બરાબર, 2 વ્હીલર ચલાવો છો તો તમારે ડાબી સાઈડે રોડની ફૂટપાયરીની નજીક નો ચલાવવા જોઈએ, કારણ કે ત્યાં મોટા વાહન ચાલતા હોય. સમજાય છે? તો હંમેશા ડાબી સાઈડ ચલાવવા જોઈએ વાહનો તમારા. તેનાથી મોટા અને ઝડપી વાહનો છે સરળતાથી આગળ વધી શકે. વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. મોબાઈલ પકડીને વાતું કરતું કરતું જવું નહીં, બરાબર છે? નકર કોઈકનો સત્યાનાશ થઈ જાય. આપણી ભૂલના કારણે બીજાને નુકસાન પણ થાય, એવું કરવાનું નહીં. તો વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોન છે એનો ઉપયોગ ટાળવો, ઉપયોગ કરવો જ નહીં. અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખી અને પછી ફોન ઉપર વાત કરી લેવી. કોઈકનો ફોન આવે છે, ઇમરજન્સી ફોન છે, તમારે ઉપાડવો પડે એમ છે તો રોડ ઉપરથી સાઈડમાં વ્યૂ જવાનું, પોતાનું વાહન ઊભું રાખી ગયો અને પછી શાંતિથી વાત કરી લ્યો. વાત કર્યા પછી વાહન પાછું ચલાવવાનું, બરાબર? તો આવું યાદ રાખવાનું. એ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનોને પહેલા પસાર દેવા. જ્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસ છે, પોલીસ અથવા ફાયર બ્રિગેડ અથવા એમ્બ્યુલન્સ છે એ તમારી પાસેથી પસાર થાય છે અને તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો તો તમારે તમારું વાહન સાઈડમાં લઈ લેવું, પહેલા એને જગ્યા કરી દેવી જોઈએ. એને નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. તમારા ઘરની નજીક જ તમારું કામ છે, તમારા ઘરની નજીક જ તમારી સ્કૂલ છે, તો એમાં વાહનોનો ઉપયોગ કરવાની જરૂર નથી. ચાલો, એ બાને સ્વાસ્થ્ય પણ સારું રહે, બરોબર? ચાલીને જવું જોઈએ. વાહન ચાલકે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું. હંમેશા વાહન, અત્યારે તો એવી વસ્તી વધી છે, એટલો બધો વાહન વ્યવહાર વધ્યો છે, એક્સિડન્ટના બનાવ પણ એવા બનતા હોય છે. તો ટ્રાવેલિંગ કરતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે બહુ સાવચેતી રાખવી પડે, ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે, જેથી અકસ્માત ન થાય,
ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. ટ્રાફિક સિગ્નલ છે એના નિયમોનું શું કરવું ભાઈ? પાલન કરવું બધાની ફરજ છે. નાગરિક તરીકે આપણે બધાએ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જોઈએ. ભારતીય રેલવે વિશે પરિચય આપીએ. ભાઈ રેલવે સેવા, ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે. બરોબર, સૌથી મોટું તંત્ર છે રેલવે. કેટલા બધા માણસો મુસાફરી કરે છે. તે દેશની ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરે અર્થવ્યવસ્થાના ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા જાળવવા તેનો ફાળો મહત્વનો. ભારતને કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ બધા સ્થળોએ રેલ માર્ગથી સાંકળી લેવામાં આવ્યા છે. રેલ માર્ગની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં બીજું. આવડું મોટું રેલવે માર્ગ છે આપણું. એશિયાની અંદર પહેલા નંબરનું ટ્રેન નો માર્ગ, એટલે કે આટલું બધું લાંબુ રેલવે તંત્ર છે આપણું. અને વિશ્વમાં બીજા નંબરે બરોબર છે આપણું રેલવે તંત્ર છે. ભારતમાં રેલ માર્ગની શરૂઆત ક્યારે થઈ? 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. સૌ પ્રથમ રેલવે 1853 મુંબઈ અને થાણા વચ્ચે. તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો હશે અને સમાજ ભણ્યા હશો તો ત્યારે એમાં આવતું કે ડેલ હાઉસીના સમયમાં રેલવે સેવા શરૂ થઈ. લોર્ડ ડેલ હાઉસી. ભારતમાં બ્રોડગેજ, મીટર ગેજ, નેરો ગેજ એમ 3 પ્રકારના રેલ માર્ગ છે. વર્તમાન સમયમાં મીટર ગેજ, નેરો ગેજ લાઇનને બ્રોડ ગેજમાં ફેરવવામાં આવી છે. ભારતીય રેલવે એક મોટી સિદ્ધિ છે. દેશના મેદાની પ્રદેશોમાંથી પણ પસાર થાય છે. ગીચોગીચ જંગલ હોય, ગીચોગીચ વસ્તી ધરાવતો પ્રદેશ હોય, એમાંથી પસાર થાય. બરાબર, ખેતી, સમૃદ્ધ ખનિજ ક્ષેત્ર ધરાવતા વિસ્તારોમાં રેલવેની સંખ્યાનું પ્રમાણ વધુ છે. ગંગાના મેદાની પ્રદેશોમાં વિપુલ ખેત પેદાશો, ગીચ વસ્તીના કારણે રેલ માર્ગનું પ્રમાણ વધારે છે. કોલકાતા, દિલ્હી, જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ કાર્યરત છે. મુંબઈમાં મોનોરેલ કાર્યક્ષમતાથી કામ કરી રહી છે. ભારતીય રેલવે મુસાફરો અને માલ સામાન માટે માલગાડી અને મુસાફરો માટે પેસેન્જર ટ્રેન પણ છે. બરાબર છે. દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેરમાં, તે યુદ્ધ કે કુદરતી આપત્તિના સમયે સૈનિકોની હેરફેરમાં ઉપયોગી બને. દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પસાર થતી કોંકણ રેલ શ્રેષ્ઠ ઇજનેર કૌશલનું એક ઉદાહરણ છે. પ્રશ્ન આ પૂછાય, દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પસાર થતી કોંકણ રેલ શ્રેષ્ઠ ઇજનેર કૌશલનું એક દ્રષ્ટાંત છે. આ પ્રશ્ન પાકો કરી નાખજો. દુર્ગમ વિસ્તારમાંથી ગાઢ ગીચોગીચ જંગલ હોય, બરોબર છે, જાડી ઝાખરા હોય, એમાંથી પસાર થતી હોય તો એવી ટ્રેન કઈ છે? તો કોંકણ રેલવે. ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન કઈ છે? તમારા સાહેબનું નામ વિવેક ટ્રેન, વિવેક એક્સપ્રેસ. ચેન્નઈ એક્સપ્રેસ તો તમે બધાએ જોયું, પણ આ વિવેક એક્સપ્રેસ એ સૌથી લાંબુ, એનું અંતર કાપતી ટ્રેન છે. સૌથી લાંબો ટ્રેક છે. બરાબર છે, ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન છે. તે દિબ્રુગઢ થી કન્યાકુમારી સુધી જાય છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ વગેરે મહત્વના જંકશનો. અમદાવાદમાં સૌથી મોટું રેલ માર્ગનું નિર્માણ કોના દ્વારા રેલવે થાય? વિભાગ દ્વારા. રેલના ડબ્બા, એન્જિન, આપણે ઉત્પાદન ઉદ્યોગ ભણ્યા એમાં નહોતું આવ્યું ભાઈ કે રેલવેનું નિર્માણ છે એ પાટા અને સ્લીપરનું નિર્માણ ખાલી લોખંડ પોલાદ ઉદ્યોગ કરે છે, બાકી બધું ડબ્બા બનાવે તો રેલવે સેવા બનાવે, અને એના એન્જિન પણ રેલવે જ બનાવે છે. ઓકે. તમારે અહીંથી 2 પ્રશ્ન પાકા કરવાના છે. પહેલો પ્રશ્ન, આ દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી કઈ ટ્રેન પસાર થાય? કોંકણ રેલવે. ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ. આ 2 પ્રશ્ન થયા. એક પ્રશ્ન હજી કહું તમને. કયો પ્રશ્ન ખબર? દરરોજ કહીશ તમને. ચાલો, હજી એક પ્રશ્ન કહું. હા, આ પ્રશ્ન, બોર્ડ રોડ ઓર્ગેનાઇઝેશન, BRO નું પૂરું નામ સરહદ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવાનું કામ કરે. આ પ્રશ્ન પાકો કરજો. પછી એક હજી કહું. હા, એક્સપ્રેસ વે. આ એક્સપ્રેસ વે ને કયા નામે ઓળખાય છે? દ્રુત ગતિ માર્ગ તરીકે ઓળખાય. આ પરીક્ષામાં વારે વારે પ્રશ્ન પૂછાય. આટલા પ્રશ્ન કરી લ્યો પહેલા.
આ ટ્રાફિક વાળો પ્રશ્ન તમારામાં ન હોય તમારે નહીં કરવાનો ટેક્સ્ટ બુકમાં, બરોબર? આંતરિક જળમાર્ગ વિશે નોંધ લખો, અહીંયા ધ્યાન આપો. આ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે જોવા મળે. દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે. જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મા નદીઓ સૌથી વધુ ઉપયોગી છે. ભારતમાં સૌથી વધુ વહાણવટું એટલે કે બોટિંગ ક્યાં થાય છે? ગંગાની શાખા નદી હુગલીમાં. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ, તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. આ જળમાર્ગોમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે. આંતરિક જળમાર્ગની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો. રાષ્ટ્રીય જળમાર્ગ 1 1620 કિલોમીટર લંબાઈ હલ્દિયાથી અલ્હાબાદને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરી નાખ્યો છે, બરાબર? રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદીમાં 891 કિલોમીટરની લંબાઈ ઘુબરી અને સાદિયા જળમાર્ગ. આ તમારે એટલું બધું બરોબર વાંચવું હોય તો એકવાર વાંચી લેજો. રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેરમાં 250 મીટરની લંબાઈ કોલમ અને કટ્ટાપુર માર્ગમાં આવે છે. અહીંથી 3 માર્કનું પૂછાય છે આમાંથી, અને એમાં ટૂંકા પ્રશ્ન જ પૂછાય છે, મેં તમને કીધા. રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટર લંબાઈ કાકીનાડા પુડુચેરી માર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈ ગોયનખલી અને તાલચેર જળમાર્ગ, બરાબર? આગળ ભારતના દરિયાઈ જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો. ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિલોમીટર લાંબો છે. તેના પર 13 મોટા અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બાદ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો સારો વિકાસ થયો છે. ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નાહશેવા, જવાહરલાલ નહેરુ પોર્ટ, માર્મગોવા, મુડગાંવ, ન્યૂ મેંગલોર, કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતિકોરીન મુખ્ય બંદરો છે. મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાતનો દરિયા કિનારાના ક્ષેત્રે કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પોશિત્રા, હજીરા વગેરે બંદરો આવેલા છે. ભાવનગર ઓટોમેટિક લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર. આ તમારે ખાલી જીકે માટે યાદ રાખવો હોય તો રાખવાનું. મુંબઈ ભારતનું સૌથી મોટું બંદર. ભાવનગરનું એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર કયું? તો ભાવનગર. પોરબંદર 12 માસ ખુલ્લું હોય એવું બંદર, અને ગુજરાતનું સૌથી મોટું કંડલા. આટલા પ્રશ્ન કરવાના, ટૂંકા પ્રશ્ન ખાસ કરજો. 3 માર્કનું આ ચેપ્ટર છે. બીજું કાંઈ આમાં લાંબી ટૂંકી કરવાની નથી. 3 માર્ક આપણે ભેગા કરવાના, બરોબર? અહીંયા સુધી આજે રાખીએ છીએ. કાલે આપણે અહીંથી આગળ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.